ફાઇનલી ગાઈઝ આપણે કરવાના છીએ વિવોના ફોલ્ડ ફોનનું અનબોક્સિંગ જે છે એક્સ ફોલ્ડ 3 પ્રો. નામ તો જો ભાઈ એક્સ ફોલ્ડ 3 પ્રો. ભાઈ ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ અનબોક્સિંગ કરી. આ મને લાગે છે ભાઈ આ ફોલ્ડની અંદર તમારી બધી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જવાની છે. ભાઈ મોસ્ટ ઓફ કસ્ટમર આવતા હોય ને તો એણે ફોલ્ડ સિરીઝની અંદર 3 થી 4 ઇસ્યુ ફેસ કરવા પડતા હોય છે. પહેલો ભાઈ પ્રોબ્લેમ હોય છે ડિસ્પ્લેનો, જેમાં ભાઈ સેમસંગની અંદર ક્રીઝ આવી જતી હોય છે. ક્રીઝ આવી જાય છે, ઘણા બધા લોકોને સ્ક્રેચીસ પડી જતા હોય છે, નાના નાના ડોટ આવી જતા હોય છે. બીજો પ્રોબ્લેમ ફેસ થતો હોય છે કે ભાઈ બેટરી નથી ચાલતી, બરાબર. ત્રીજો પ્રોબ્લેમ ભાઈ મેન પ્રોબ્લેમ બધાને હોય છે ને એ હોય છે ભાઈ ફોલ્ડ સિરીઝની અંદર કેમેરાનો. ભાઈ કેમેરા ફોલ્ડ સિરીઝની અંદર આજ સુધીમાં એકેયમાં સારા નથી આવ્યા. વનપ્લસની અંદર માઇનોર એવા સારા આપ્યા હતા, પણ મને લાગે છે આ ફોલ્ડની અંદર તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાના છે. ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ ભાઈ ખોલી આવો. શું મળવાનું છે? બોક્સ ઓપન કરતી સાથે જ ભાઈ આપને જોવા મળી જશે ફોલ્ડ. આને રાખી દઈ 5 મિનિટ માટે સાઈડમાં. એસેસરીઝની અંદર વિવો શું પ્રોવાઈડ કરે છે ને એ જોઈ લે. 2 ડબ્બા અંદર મળ્યા છે ભાઈ, જોઈ લો. એક ને 2 ડબ્બા. આની અંદર શું આપેલું છે? આની અંદર ભાઈ પહેલાં તો ફોન કેવી રીતના બન્યો, કેવી રીતના જન્મો, એની આખી કુંડલી આપેલી છે. અહીંયા તમને ભાઈ ક્રેડિટ કાર્ડ જેવું મળી જશે એક્સ ફોલ્ડ 3 પ્રોનું એક કાર્ડ, જેની અંદર ભાઈ એક્સ કેર પાછળ લખેલું છે. અને આની અંદર ભાઈ જોઈ લો સીમ ઇજેક્ટર પિન આપેલી છે આ બોક્સની અંદર. હવે આની અંદર શું છે? ચાર્જર લાગે છે. તો આ બાજુ ભાઈ તમને મળી જવાનું છે C2C કેબલનો સપોર્ટ આપેલો છે. C2C કેબલ છે. આ બાજુ જોઈ લે એડેપ્ટર. ભાઈ ફ્લેશ ચાર્જ છે 120 વોટનું ફ્લેશ ચાર્જ આપેલું છે વિવોએ. અહીંયા છે C2Cનો પોર્ટ. તો ભાઈ હવે આ બધી વસ્તુ આપણે સાઈડમાં રાખી દઈએ. મેઇન વાત કરી ફોનની કે ભાઈ ફોન કેવો છે, શું સ્પેસિફિકેશન મળવાના છે, ભાઈ શું અલગ આપ્યું છે આ ફોનની અંદર, સેમસંગ અને વનપ્લસ કરતાં શું યુનિક બનાવ્યું છે વિવોએ, એની પણ વાત કરવાના છે. જોઈએ તો ભાઈ ફર્સ્ટ લુક કેવો છે જોઈ લો. ફર્સ્ટ ઇમ્પ્રેશન વિવો X3 ફોલ્ડ પ્રો એકદમ સ્લિમ અને લાઇટ વેટ લાગે છે ભાઈ. જો જરાય બલ્કી નથી. તમને કેટલો વજન લાગે છે? વિડીયોમાં વજન લાગશે કે નહીં લાગે? ભાઈ અત્યાર સુધી જેટલા ફોલ્ડ મેં જોયા છે ને એમાં સૌથી લાઇટ વેટ ફોન હશે વિવો X ફોલ્ડ 3 પ્રો. તો ભાઈ પહેલી આપણે વાત કરી દઈએ ફોનના સ્પેસિફિકેશનની. તો ભાઈ ઇન્ડિયાનો પહેલો એવો ફોલ્ડ ફોન બનાવ્યો છે જેની થિકનેસ છે ને એ 5.2 mm. એટલે અત્યાર સુધીનો ઇન્ડિયાનો એટલે વર્લ્ડનો કહું ને તો ભાઈ સ્લિમેસ્ટ ફોલ્ડ સિરીઝનો ફોન બનાવ્યો છે વિવોએ. સારામાં સારું કામ કર્યું છે ભાઈ, સ્લિમેસ્ટ ફોન. આનાથી સ્લિમ ફોન તમને ફોલ્ડ સિરીઝની અંદર જોવા નથી મળવાનો. બીજી વાત કરી દઉં ભાઈ યુનિક ફીચર્સ પહેલાં કહી દઉં. બીજી વાત કરી દઉં ને ભાઈ તો ડિસ્પ્લેની. ડિસ્પ્લે ભાઈ બિગેસ્ટ ડિસ્પ્લે. જેને ભાઈ ફોલ્ડ ફોનનો શોખ હોય ને, જેને મૂવી જોવો હોય, રીલ્સ જોવી હોય, તો ભાઈ બિગેસ્ટ ફોલ્ડ સિરીઝની અંદર ડિસ્પ્લે મળી છે તમને. 8.3 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપેલી છે ભાઈ. 8.3 ઇંચની એમોલેડ ડિસ્પ્લે. ફ્રન્ટમાં એમોલેડ મળશે, મેઇન ડિસ્પ્લે પણ તમને એમોલેડ ડિસ્પ્લે મળવાની છે, બરાબર. ત્રીજા નંબરની વાત કહી દો ભાઈ મેઇન ફીચર્સની. તો મેં તમને પહેલાં કીધું બેટરીનો પ્રોબ્લેમ આવે છે ને તમને, તો ભાઈ વર્લ્ડનો કે ઇન્ડિયાનો ગયો ભાઈ પહેલો ફોલ્ડ સિરીઝનો ફોન છે જેમાં તમને 5700 mAhની બેટરી મળવાની છે. 5700 mAhની બેટરી ફોલ્ડ સિરીઝના ફોનમાં એક પણ ફોલ્ડની અંદર નથી. સેમસંગે આપી ફોલ્ડ 2, ફોલ્ડ 3, ફોલ્ડ 4, ફોલ્ડ 5 એકેયમાં નહીં. વનપ્લસ ઓપનની અંદર એ નથી આપેલી. 5700 mAhની બેટરી. અને ભાઈ હવે વાત કરું સૌથી વધારે ફોલ્ડ ભાઈ કેરી કરવામાં પ્રોબ્લેમ આવતો છે બધાને. ભાઈ ફોલ્ડમાં વજન બહુ લાગતો હોય છે ભાઈ. સેમસંગ લઈ લ્યો કે વનપ્લસ લઈ લ્યો, બહુ વેઇટમાં 350-400 ગ્રામના ભાઈ ફોન. અને આ ભાઈ જે ફોન છે ને એ ફક્ત 236 ગ્રામ. 236 ગ્રામ ઉભા હું પોકેટમાં નાખી દઉં. જોઈ વેઇટ જ નથી લાગતો. 236 ગ્રામની અંદર શું વજન લાગવાનું? તો ભાઈ જોયો તો તમે ફોલ્ડ ફોન 236 ગ્રામમાં નો આપે ને, કોઈ નો આપે, વિવોએ આપી દીધો છે ભાઈ. હવે વાત કરી દઈએ ને ભાઈ તો ભાઈ સૌથી મેઇન ફીચર્સ જે મને ગમ્યું છે ને આની અંદર ભાઈ ફોલ્ડ સિરીઝનો પહેલો એવો વિવોનો ફોલ્ડ ફોન છે જેમાં સ્નેપડ્રેગન 8 Gen 3નો સપોર્ટ આપેલો છે. સ્નેપડ્રેગન 8 Gen 3 ફોલ્ડ સિરીઝની અંદર ભાઈ કમાલ, જબરજસ્ત પરફોર્મન્સની અંદર ભાઈ કાંઈ ઘટવાનું નથી. તમે પબજી રમો
કે ભાઈ COD એમ રમો, કોઈ પણ ગેમ રમી લો ભાઈ, કાંઈ પરફોર્મન્સ ભાઈ તાબડતોડ પરફોર્મન્સ આપવાનું છે. અને ભાઈ એટલું જ નહીં, ફોનની અંદર છે ને જે બોડી મટીરિયલ છે ને એકદમ મેટલ આપેલી છે, જે ફ્રેમ છે ને એ મેટલ ફ્રેમ આપેલી છે. અને મેં આમાં ભાઈ એક વસ્તુ માર્ક કરી, 4 માઇક્રોફોન આપેલા છે, 4. જો અહીંયા તમે જોઈ લો, એક માઇક્રોફોન છે, આ બીજો માઇક્રોફોન છે, અહીંયા અપર સાઈડની અંદર તમને એક માઇક્રોફોન મળી જશે, અને એક અહીંયા છે કેમેરા પાસે. 4 તો માઇક્રોફોન આપેલા છે ફોનની અંદર. 4 માઇક્રોફોન વાળો કે ફોન જોયો હોય ને તો મને કોમેન્ટમાં કરજો. મેન તો ભાઈ કેમેરા જોઈ લઈ, જાઇસ કંપનીનું કેમેરા સેટઅપ આપેલું છે. કેમેરાની અંદર શું શું મોડ આપ્યા છે ને દેખાડી દઉં, જોઈ લો ભાઈ. જબરજસ્ત કેમેરા મોડ આપેલા છે. પહેલાં તો અહીંથી આપણે શરૂઆત કરી, પહેલું જોઈ લો નોર્મલ ફોટો છે. વિડીયોની અંદર ભાઈ કયા ભાઈ આ 1080 ફૂલ HD છે, 4K નો સપોર્ટ અને 8K નો સપોર્ટ આપેલો છે. ગાઈ 8K તમે ભાઈ 30 FPS ની અંદર રેકોર્ડિંગ કરી શકશો. 4K છે એ 30 FPS 60 FPS ની અંદર રેકોર્ડિંગ કરી શકશો, અને 1080માં પણ તમે રેકોર્ડ કરી શકશો. હવે વાત કરી દઈએ બીજું, સુપર મૂન કરીને એક મોડ અલગથી આપેલું છે. મારે ચેક કરવું પડશે શું શું આની અંદર એક્સ્ટ્રા ફીચર્સ મળે છે. પોર્ટ્રેટ મોડની અંદર ભાઈ ઘણા બધા જો અલગ અલગ તમે 24 mm ની અંદર ફોટો ક્લિક કરી શકશો, 35 mm ની અંદર 50 mm ફોટો ક્લિક થશે, 85 mm અને 100 mm. ભાઈ જબરજસ્ત કેમેરા ફેસિલિટી આપેલી છે. પ્રો મોડની વાત કરી દઈ તો પ્રો મોડની અંદર તમે જોઈ લો, એક્સપોઝર છે, ISO તમે સેટ કરી શકશો, શટર સ્પીડ સેટ કરી શકશો, વ્હાઇટ બેલેન્સ છે, ઓટો ફોકસ છે. ભાઈ ઘણું બધું આપેલું છે. હું આમાં કહું ને ભાઈ એટલું ઓછું પડવાનું છે એટલા મોડ. અને આ કંઈક ભાઈ નવું મોડ આવ્યું છે, એસ્ટ્રો કરીને. જોયો એસ્ટ્રો કરીને કંઈક નવું મોડ છે. હવે આ AR ને એ બધું તમે જોઈ શકો છો, અહીંયા લખેલું આવે છે મર્ક્યુરી, જુપિટર, યુરેનસ, વેની. મતલબ અહીંયા બેઠા બેઠા તમને ગેલેક્સીમાં પહોંચાડી દીધા. બોલો તારામંડળ જોઈ લ્યો. આ જો રાશિ આવી ગઈ, આ શું છે, આ જો ચિત્ર જો, આ શેનું છે. અહીંયા જો ઉપર તમને માર્સ દેખાય છે લખેલું, અહીંયા નેપચ્યુન છે. ગાઈઝ અહીંયા બેઠા બેઠા રાજ ટેલિકોમની અંદર તમે બધા ગ્રહ જોઈ લીધા. જોઈ લ્યો વિવોનો કમાલ તો જોવો કંઈક. આ જો સિનેમેટિક પોર્ટ્રેટ આપેલું, હવે કાંઈ ઘટે. સિનેમેટિક પોર્ટ્રેટ, અહીંયા સિનેમેટિક પોર્ટ્રેટ હોય, ઘણું બધું અલગ અલગ છે. હાઈ રિઝોલ્યુશન 50 મેગાપિક્સલની અંદર ભાઈ તમે રેકોર્ડિંગ કરી શકશો, ફોટો ક્લિક કરી શકશો. અલગ અલગ ઘણા બધા મોરની અંદર જે સ્નેપશોટ છે, નાઇટ મોડ છે, અલ્ટ્રા HDની અંદર ભાઈ તમે ડોક્યુમેન્ટ સેવ કરી શકશો. સ્લો મોશન છે, ટાઈમ લેપ્સ છે. ભાઈ કેટલું એક વિડીયો છે ને આપણે સ્પેશિયલ કેમેરા માટે હું બનાવીશ કે ભાઈ કયો મોડ તમને ક્યાં કામ આવવાનો છે. એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સ્પેશિયલ 10 થી 15 મિનિટ ભાઈ તમારા માટે બગાડી અને સ્પેશિયલ આપણે આમાં કેમેરા ચેક કરશી, શું મોડ છે, કયા કામમાં આવે છે. ભાઈ સાચું કહું તો ફોલ્ડ સિરીઝની અંદર છે ને એક જ મેઇન પ્રોબ્લેમ હોય છે કેમેરાનો. તો ભાઈ કેમેરો હોય છે ને એ સારો હોતો નથી. મેં સેમસંગમાં ચેક કર્યો, વનપ્લસમાં ચેક કર્યો, ભાઈ ગજબ. વિવોએ ભાઈ કરીને દેખાડી દીધું છે, ગજબ ફોન બનાવ્યો છે. બાકી તમારું શું કહેવું છે એ મને કહેજો. પ્રાઇઝની વાત કરી દઉં ને ગાઈસ, તો પ્રાઇસ થોડોક મને વધારે લાગ્યો, કેમ કે 1,55,000 થી 1,60,000ની વચ્ચે લોન્ચ થયો છે વિવો X Fold 3 Pro. કમ્પેરિઝન કરી તો ભાઈ વનપ્લસ ફોલ્ડ છે એ તમને મળી જાય છે આઈ થિંક 1,30,000ની આજુબાજુ, અને સેમસંગ ફોલ્ડ 5 છે એ તમને આઈ થિંક 1,40,000ની આજુબાજુ મળી જાય. તો પ્રાઇસ બાબતે મને થોડોક હાઈ લાગ્યો છે. પ્રાઇસ આઈ થિંક 1,10,000ની આજુબાજુ હોત તો 100% જબરજસ્ત ફોન થાત. બીજી ભાઈ પ્રીમિયમ ફોન છે, કાંઈ ઘટે એમ જ નથી. મેં તમને પહેલાં કીધું કે ભાઈ જે પણ ફોલ્ડ છે ને એમાં ઇન્ડિયામાં ફર્સ્ટ, જો સ્લિમની વાત કરી દઉં તો ફર્સ્ટ ફોલ્ડ છે જે એકદમ સ્લિમ છે. બેટરીની વાત કરી દઉં 5,700 mAhની બેટરી આપી દીધી છે, કાંઈ ઘટે એમ જ નથી. પછી ડિસ્પ્લે, ડિસ્પ્લેની વાત કરું તો 8.3 ઇંચની ડિસ્પ્લે આપેલી છે એમોલેડ, બરાબર. એ બિગેસ્ટ ડિસ્પ્લે છે ફોલ્ડ સિરીઝની અંદર. ફોલ્ડ મતલબ એવર એમ અત્યાર સુધીની અંદર ભાઈ એક પણ ફોલ્ડની અંદર તમને 8.3 ઇંચની ડિસ્પ્લે નહીં મળી હોય. પછી તમને વાત કહી દઉં ભાઈ તો ચાર્જરની 100 વોલ્ટ 120 વોલ્ટનું ચાર્જર, 50 વોલ્ટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ થશે. વેઇટ એકદમ લાઇટ વેઇટ, 236 ગ્રામ સાથે ભાઈ ઇન્ડિયાનો પહેલો એવો ફોલ્ડ ફોન છે જે એકદમ લાઇટ વેઇટ છે. મતલબ વિવોએ ભાઈ કાંઈ બાકી રાખ્યું નથી. ખાલી એક પ્રાઇસ બાબતે થોડુંક જોયું હોત તો ભાઈ જબરજસ્ત પરફોર્મન્સ દે. બાકી તમારું શું કહેવું છે એ મને કહો, બરાબર. ફોલ્ડ સિરીઝની અંદર નેક્સ્ટ વિડીયો આપણે લઈ આવશે, એની અંદર વિવો
વનપ્લસ અને સેમસંગ ત્રણેય ફોનની આપણે કમ્પેરિઝન કરશે કે ભાઈ કેમાં કેમેરો સારો છે, પરફોર્મન્સમાં શું છે, આપણે ગેમ ચાલુ કરીને જોશી, વિડીયો રેકોર્ડિંગ કરીને જોશી કે ભાઈ કેટલું લેગ થાય છે વિડીયોની અંદર, ઘણી બધી વસ્તુ આપણે કમ્પેરિઝન કરશી. અત્યારે મેં તમને દેખાડી દીધું છે. જો તમારે આ ફોન જોતો હોય તો ભાઈ જલ્દીથી રાજ ટેલિકોમમાં આવી જાઓ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબની અંદર ભાઈ જલ્દીથી જલ્દી અમારા સબસ્ક્રાઈબર વધે છે એ બદલ ભાઈ તમારો આભાર. 10,000 અમારા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. એ જ ખુશીની અંદર ભાઈ આપણે એક ગિવવે રાખવાના છીએ બહુ જલ્દી. તો ભાઈ જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી ને ચેનલ એ સબસ્ક્રાઈબ કરી લો. અને તમને વિવો X Fold 3 Pro કેવો લાગ્યો ને એ મને કોમેન્ટની અંદર જણાવી દો જલ્દીથી.